સૌને મારા જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઋષિ જયંતિ કયા દિવસે છે તે, તેમનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ઋષિ અવતારની પ્રચલિત કથા. તો ચાલો સૌપ્રથમ સાંભળીએ ઋષિ અવતાર વિશે અને તેમનું શુભ મુહૂર્ત. ભારતમાં દર વર્ષે ઋષિ જયંતિનો પવિત્ર તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 21 મે 2024 ને મંગળવારના રોજ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને રાક્ષસ હિરણ્યકશિપુથી બચાવવા માટે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઋષિ અવતાર લીધો હતો. ભગવાનનો આ અવતાર અડધા માણસ અને અડધો સિંહનો હતો, જેના કારણે તેને ઋષિ અવતાર કહેવામાં આવે છે. ભગવાન ઋષિને ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર માનવામાં આવે છે. જે દિવસે ભગવાન ઋષિએ તેનું આ અદ્ભુત રૂપ ધારણ કર્યું તે દિવસે ઋષિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ઋષિ માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે. આ વ્રત એકાદશીના વ્રત જેવું જ હોય છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન ઋષિ ચતુર્દશી તિથિના સૂર્યાસ્ત સમયે પ્રગટ થયા હતા. ઋષિ જયંતિના દિવસે રાત્રે ઉપવાસ દરમિયાન જાગરણ કરવામાં આવે છે અને બીજા દિવસે સવારે વિસર્જન પૂજા કરવામાં આવે છે. આ દિવસે દાનનું ઘણું મહત્વ છે. જરૂરિયાતમંદ લોકોને દાન આપીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. ત્યાર પછી સાંભળીશું ઋષિ જયંતિના શુભ મુહૂર્ત. ચતુર્દશી તિથિ 21 મે 2024ના રોજ સાંજે 5:39 શરૂ થશે. ચતુર્દશી તિથિ 22 મે 2024ના રોજ સાંજે 6:47 સમાપ્ત થશે. ઋષિ જયંતિ બપોરે સંકલ્પ સમય 10:56 થી 1:40 સુધીનો રહેશે. ઋષિ જયંતિ સાંજની પૂજાનો સમય 4:24 થી 7:09 સુધીનો રહેશે. ઋષિ જયંતિ અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો. જીવનમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકો છો. આ દિવસે ભગવાન ઋષિની પૂજા કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ, હિંમત અને વિજયના આશીર્વાદ મળે છે. ઋષિ જયંતિના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી અને ઉપવાસનું યોગ્ય રીતે પાલન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સતત સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. તો ચાલો સાંભળીએ પૂજન વિધિ. ભગવાન ઋષિની પૂજા સાંજે કરવામાં આવે છે. ભગવાન ઋષિની મૂર્તિ પાસે દેવી લક્ષ્મીની મૂર્તિ પણ મૂકો અને બંનેની પૂજા સંપૂર્ણ ભક્તિભાવથી કરો. ભગવાનની પૂજા માટે ફળ, પુષ્પ, કુમકુમ, કેસર, પંચમેવા, નારિયેળ, અક્ષત અને પીતાંબર મૂકવામાં આવે છે. ગંગાજળ, કાળા તલ, પંચગવ્ય અને હવન સામગ્રીનું પૂજનમાં ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન ઋષિને ચંદન, કપૂર, રોલી અને તુલસી દળ એ ભેટ કરી અને ધૂપ દીપ પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ ઘંટી વગાડીને આરતી કરી અને ભોગ લગાવવામાં આવે છે. રાત્રે જાગરણ કરો અને ભગવાન ઋષિની કથા સાંભળો. ભગવાન ઋષિની જયંતિ પર ગરીબોને દાન કરવાનું એ વિશેષ મહત્વ છે. વ્રત કરનાર શ્રદ્ધાળુએ સામર્થ્ય મુજબ તલ, સુવર્ણ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ રીતે સાચા મનથી ઋષિ જયંતિનું વ્રત કરનાર શ્રદ્ધાળુની સમસ્ત મનોકામના પૂરી થઈ જાય છે. તો ચાલો ત્યાર પછી સાંભળીશું ઋષિ જયંતિના
પવિત્ર તહેવારના દિવસે નૃસિંહ અવતરણની કથા સાંભળીએ. ભગવાન શ્રીહરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય એ ઋષિઓના શાપને કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ ધારણ કરે છે. હિરણ્યકશિપુ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માંગે છે. ત્યારે પ્રહલાદની રક્ષા કાજે અને હિરણ્યકશિપુનો વધ કરવા ભગવાન વિષ્ણુ એ સાક્ષાત સ્તંભમાંથી નૃસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવસે એ વૈશાખ સુદ 14 હતી, જે નૃસિંહ જયંતિ તરીકે ઉજવાય છે. ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. તો ચાલો નૃસિંહ જયંતિના અવસરે આપણે તેમના અવતરણની કથા સાંભળીએ. પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો. તેની પત્નીનું નામ દિતિ હતું. તેને 2 પુત્ર થયા, જેમાં એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ પાડ્યું હતું. હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયો હતો ત્યારે વરાહ રૂપ લઈને માર્યો હતો. આ જ કારણે હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા. તેણે વરદાનમાં માગ્યું કે હું તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પણ પ્રાણી અર્થાત મનુષ્ય, પશુ, પક્ષી, દેવતા, દૈત્ય, નાગ, કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે. ન હું અસ્ત્રથી મરું કે ન શસ્ત્રથી મરું, ન હું ઘરની અંદર મરું કે ન બહાર મરું, દિવસે મરું કે ન રાત્રે મરું, ન પૃથ્વી પર મરું કે ન આકાશમાં મરું. બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. આ વરદાન મળતા જ તેની મતિ ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો. આ જ દિવસોમાં તેની પત્ની ક્યાતુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ પ્રહલાદ પાડવામાં આવ્યું. પ્રહલાદ કે ધીરે ધીરે મોટો થવા લાગ્યો. અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હતો, છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ એનામાં ન હતા. તે ભગવાનનો પરમ ભક્ત હતો. તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો. હિરણ્યકશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે કોઈ પણ ભગવાનનું નામ લેતો એના પર તે અત્યાચાર ગુજારતો હતો. પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુ ભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા અને તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણો ભરવા માટે હિરણ્યકશિપુએ ઘણા જ પ્રયત્ન કર્યા, ઘણી જ યુક્તિઓ કરી, નીતિ અનીતિ બધાનો પ્રયોગ કર્યો. પરંતુ પ્રહલાદ જે પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં. છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહલાદને હત્યા કરવા માટે ઘણા જ ષડયંત્રો રચ્યા. તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને જે જીવતો રહ્યો. આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેણે નિષ્ફળતા મળી. ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાંકો ન થયો. એકવાર હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા, કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું. તેને બોલાવી એક મોટી ચિતા બનાવી ને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા એ લાકડાની બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો. આ ચિતાને આગ લગાડવામાં આવી. આ આગમાં હોલિકા એ બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો
વાળ પણ વાંકો ન થયો. જ્યારે હિરણ્યકશિપુ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું, દેખાડ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ વિનમ્ર ભાવથી કહ્યું, પિતાશ્રી, ભગવાન તો સર્વત્ર છે. હિરણ્યકશિપુએ કહ્યું, શું તારા ભગવાન આ થાંભલામાં પણ છે? પ્રહલાદે જવાબ આપ્યો, હા, આ થાંભલામાં પણ છે. આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશિપુએ પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો. તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો, જાણે કે બ્રહ્માંડ ફાટી ગયો હોય, અને સ્તંભને ચીરીને શ્રી ઋષિ ભગવાન પ્રગટ થયા. તે રૂપ એ સંપૂર્ણ મનુષ્યનું હતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું. બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ ઋષિના રૂપમાં અવતાર લીધો. ભગવાન ઋષિ એ હિરણ્યકશિપુને પકડીને દ્વાર પર લઈ ગયા અને પોતાની જાંઘ પર રાખીને કહ્યું, રે અસુર, દેખ, હું મનુષ્ય નથી કે પશુ પણ નથી. ન તો હું ઘરની અંદર છું કે ન તો ઘરની બહાર છું. તું પૃથ્વી પર નથી કે તું આકાશ પર પણ નથી. સૂર્યાસ્ત થઈ ગયો છે, પરંતુ રાત્રિ શરૂ થઈ નથી. તેથી દિવસ પણ નથી અને રાત પણ નથી. આટલું કહીને ભગવાન ઋષિએ તેની છાતી એ પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો. આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો. પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન ઋષિએ તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો મારું વ્રત કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે. બોલો ભગવાન વિષ્ણુની જય. બોલો ભગવાન ઋષિની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.